હું કાળ ઝાડ કાઢ્યો. ઓલો મેઘજી બહુ વાડીનો થતો તો સુવડાવી દીધો. એક ઘા અને ખોપડીના 2 ટુકડા. સાલો વારે ઘડીએ મારી બાતમી પોલીસને આપતો તો મારા બધા જ માણસો પકડાવી દીધા હરામખોરે. ઓહો હો 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 ઈ ભલે ને હંધાઈ માણસ પકડાવી દીધા, પણ હવે અમે 2 નવા માણસ તો છીએ ને. તમારે મુંજાવમાં ચીંધો કામ બોલો, ક્યાં ધાડ પાડવી છે? એ બધું પછી પહેલા એ કે માલ લાવ્યો છે કે નહીં? આ મવડો મળ્યો છે હમણાં. ઓલો નવો ઇન્સ્પેક્ટર P.K. પટેલ આવ્યો છે ને, તે બહુ કડક બંદોબસ્ત છે. માલ ક્યાં છે? માલ છે. ઓહો, જરા ઊંડે ઉતરી ગયો છે એટલે ઊંડેથી કાઢવો પડ્યો. મવડો છે હો પેલી ધારનો. કબૂતર પકડે એમ પકડે છે. પિચકારી ઊંડે. ધીમે ધીમે પીજો. ઢીચો તમારે ઢીચો ઢીચી નાખો. વાહ, આનું નામ માલ છે ને, કડકના પેટનો. બીજો જોતો હોય તોય છે હો. બીજા માલનું શું? બીજો માલ? હા, બીજો માલ. હા, સમજો. આ પોટલીનો માલ અને ઓલો જીવતો માલ. નવો હતું ને એટલે ખબર ન પડે બાપુ. જીવતો માલ લેવા તો ઓલા ભોળિયા સામને ક્યારનો મોકલી દીધો છે. હવે શિકાર કરીને આવતો જ હશે. એ શ્યામલો દેખાવનો ભોળિયો છે, બાકી મુખીનો ખાસ ચમચો છે. સાલો દગો તો નહીં દે ને? હવે ઈ શું દગો કરવાનો હતો? ડૂચાનો કાઢી નાખીએ. અરે આટલું કહું, ઈ મારા જેવા જ ધંધા કરે છે. હું પોટલીનો કરું છું ને ઈ જીવતા માલનો કરે છે, અને એટલે તો મારે ઘેર રહીએ છે. હું જોઉં છું. આ તમારા બંનેનો પહેલો ખતરો છે. જો જરા પણ ચાલાકી કરવાની કોશિશ કરીને તો એક જ ઝાટકે બેઉની ખોપડીના ફાળિયા કરી નાખીશ. ઓળખે છે ને આ કાળિયાને? બાપુ, માલ હાજર છે. આ છોડી ભારે હકોણી છે. એમ નહીં માને. ઉભી રહે. લે. તને કોઈ જોયું નથી ગયું ને? હવે કોનો દી ભર્યો છો કે તમારું નામ સાંભળ્યા પછી સામે જોવાની હિંમત કરે? આંખો ના ફોડી નાખું. ભાઈ જીવને કહેતો તો એવો તું છે. બાપુ, પોટલી જીવન. અડધી મારી પેલી તારનો છે મવડો. પેલા તું પી લે. નીચેથી તો નીચેથી તો કેમ બેઠા છો? કેમ શરમ લાગશે? તો હાલો ને ત્યાં આવડે મોઢે બેસીએ. હાલો, અમને શું વાંધો છે? આઈ નાય બાજ્યા. આઈ શું વાંધો છે? અમે ક્યાં જોઈ છી કાંઈ? હાલો બારે બેસી. બહાર બે. પણ કહું છું, જરા ઉતાવળ રાખજો. આ છોડી જો હોશમાં આવી જશે ને તો જબ્બે કરવી ભારે પડી જશે. તું જા. મને શું શીખવાડે છે? આવી તો કઈક વજેરી ઉપર સવારી કરી લીધી. ઘણી ખમ્મા બાપુ, ઘણી ખમ્મા. આ તો મારું પહેલું કામ હતું ને. બકવાસ બંધ કરો, બહાર જાઓ.
મને એક વાત ક્યારની મૂંઝવ્યા કરે છે. એ વાત પછી કરી હોત તો તારા બાપનું શું બગડી જાત? ઘણું બધું બગડી જાત. મને રહી રહીને વિચાર આવ્યો કે તમે તો આની આબરૂ લૂંટીને જતા રહેશો, પછી આ છોડીનું શું? અરે આપી દઈશું 25-50 રૂપિયા. બહુ વધારે ના કહેવાય? શ્યામલા, મજાક બંધ કર અને સીધી સીધી વાત કર. સીધી વાત તો એ જ છે કે તમે આ છોડીને છોડી દો. નાય. તમને પગે લાગુ છું, મને આની જિંદગીની દયા આવે છે. મૂર્ખા, તને ખબર નથી કે કાળિયાના હાથમાં આવેલો શિકાર ક્યારે છૂટતો નથી. સમજ્યો? હવે તું આખું ફાડીને જોયા કર કે તારી નજરની સામે જ હું એની આબરૂ લૂંટીશ. એમ? અને ના લૂંટવા દઉં તો? દારૂના બે ટીપા અંદર શું ગયા કે માકડને પણ મોઢું આવી ગયું? કાળિયા, મને લાગે છે કે તને ખબર નથી કે આ મલકની ધરતી માથે આબળાની આબરૂ બચાવવા લોકોએ પોતાના માથા વઢાવ્યા છે. અરે મીંડળ બંધા આજે પાળિયા થઈને પૂજાય છે. તો તું એ આજ પાડ્યો બની જા. જીવણ, એ જોડીમાંથી એક જ ખાખી બીડી પૂરી કર, એ પહેલા હું આ કાળિયાને પૂરો કરું. અરે એક જ ખાખી પૂરી કરું તું તારે જો ને. તું એનો પૂરો કર. જો આ મરદના દીકરાએ બંડલ ફેંક્યું, એક બીડી સિવાય આપણી પાસે બીજી નથી. કેમ કાળિયા, તું એમ સમજતો હતો કે ઇન્સ્પેક્ટર પટેલના હાથમાંથી તું છટકી જઈશ? કેમ? અરે આ તો પીકે પટેલ છે, ચામડા ઉતારી દઈશ. પકડો એને. અરે શ્યામ, જીવનની બીડી પૂરી થાય એ પહેલા તે એને પૂરો કરી નાખ્યો. હજી તો બે દમ બાકી છે. પટેલ સાહેબ, આણે છે ને
બહુ મવડો પીધો છે. હવે જેલમાં એને ભેંસનું મૂતર પાજો. અરે આ દિન સુધી એને પોલીસ અને પબ્લિક બંનેનું લોહી પીધું છે. હવે એને એના તમામ ગુનાઓની સજા પૂરેપૂરી મળશે. બાકી આપણું નાટક કેમ રહ્યું? તમે ત્રણેય જણાએ નાટક કરી અને આને પકડાવવામાં જે મને મદદ કરી છે તે બદલ પોલીસ ખાતું તમારો ખૂબ આભાર માને છે અને તમને ત્રણેયને જરૂર પડે અમે મદદ કરવા તૈયાર રહીશું. આભાર. થેન્ક યુ શ્યામ, થેન્ક યુ. વેલકમ. આપણું છે તે પોલીસ ચોકીમાં થેન્ક યુ કહેજો. ચાલો. હાલો. અને સાહેબ તમે છે ને હિન્દી ફિલ્મમાં જેમ પોલીસની એન્ટ્રી થાય ને એવી જ રીતે આવ્યા હો. ગાડી લઈને આવ્યા છો કે હાલીને? ગાડી લઈને કેમ? તો હાલો, આ લોકો તો સાયકલ પર આવશે. ચાલો. મને લેતા જાઓ. ચાલો લે, બધા. હાલ કાઢ્યા ભેંસનું મૂતર પીવા. લ્યો વરરાજાને તો માંડવે લઈ ગયા. હાલો હવે આપણે ઝટ કરે જઈએ. ના. શ્યામ, હા તું આમ ઊંધો કેમ બેઠો છે? હવે ઊંધા માણસ સાથે તો ઊંધું જ બેસાય ને. હું ઊંધી છું? અરે ભાઈ આજકાલ માર્ગમાં એક્સિડન્ટ બહુ થાય છે ને એટલે તું આગળનું ધ્યાન રાખ અને હું પાછળનું ધ્યાન રાખું એટલે ઊંધો બેઠો તો. તું તારું ધ્યાન રાખે તોય ઘણું. અરે તમારા આજના શુભ પ્રસંગે જો હું હાજરા હજુર ના હોત તો ના થવાનું થઈ જાત. તો તું શું કરત? શું કરત? રાધા એણે જો તને આમ આંગળી પર લગાડી હોત ને તો તો હું એનો જીવ લઈ લેત. તું એનો જીવ લઈ લેત તો તારે જેલમાં ના જવું પડત? તારા માટે જેલ તો શું, હસી લટકવા તૈયાર છું. પણ મને એક વાતની ચિંતા થાય છે કે મેં જેના માટે ચૂડલો ઘડાવ્યો છે એ ચૂડલાનું શું થાત? હા, સુથારનું મન બાવળીએ ને વાંઢાનું મન ચૂડલે. આ આમ તો ચૂડલા ઘડાવ્યા કરે છે ને. એના કરતા તો તું ગણિયારો થયો હોત ને તો આ ગામની છોડીઓને ચૂડલા ઘડનાર મણિયારો આ ગામમાં જ મળી જાત. હું જો મણિયારો હોત ને તો મારા હાથનો ઘડેલો પહેલો ચૂડલો હું તને પહેરાવત. અરે તારા જેવા નિરાધાર, જીવનના ઘેર રહેનાર, ઘર બાર વિનાના અંગૂઠા છાપના હાથનો ચૂડલો કોણ પહેરે? એ તો વખત આવે ખબર પડશે. જોજે એવો ચૂડલો ઘડીશ કે તને આ નિરાધાર ઘરબાર વિનાના અંગૂઠા છાપના હાથનો ચૂડલો પહેરીને મણિયારી બનવાનું મન થઈ જશે. હા અરે પણ સાંભળ રાધા. અરે કહું છું સાંભળો છો કે બેરા થઈ ગયા છો? બેરી હોત ને તો તમારા જેવાય ક્યારની તગડી મૂકી હોત. બોલો હું છે? ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા. હજી સુધી રાધા કેમ નથી આવી? એ તમે ભણાવવાના રવાડે ચડ્યા છો. આ દીકરીની જાત તો ચાર ચોપડી ભણે ને એટલે બસ કાગળ લખતા વાંચતા આવડે ઘણું. ઓહો હો હો, ભણતરની તમને શું ખબર પડે? એની કિંમત કેટલી થાય ખબર છે? હવે શું તમે કે તમે ક્યાં ભણી ગણીને મોટા બાલિસ્ટર થયા છો? હા ભાઈ અમે ભલે ને ભણીને બારિસ્ટર ના થયા પણ અમારી દીકરી રાધા છે ને એ ભણીને બારિસ્ટર ચોક્કસ થવાની છે. સમજ્યા મુખિયાણી? એ મુખી બાપા, હા? બાલિસ્ટર નહીં પણ બેરિસ્ટર. અને બેરિસ્ટર એટલે વકીલ. હા. લ્યો આવી ગયા વકીલાત કરવા. અરે હું આજે વકીલાત કરવા નથી આવ્યો માસી, વખાણ કરવા આવ્યો છું. સાંભળીને મુખી બાપા તમારી છાતી ગજ ગજ ફૂલી જશે. પછી તમારા ખમીસના બટન તૂટી જશે. પછી તમારું ખમીસ ફાટી જશે. પછી તમારું હવે વાતમાં મોણ નાખ્યા વગર ઝટ પૂરી કર ને. હા લ્યો કહું. ઓલો કાળ જાળ કાળિયો ખરો ને એને અમે નામ ન લે જમદૂતનું. આત્રે દાડે એકાદનો જીવ ન લે તો એને જંપ ન વળે. કસાય કરતાય ભૂંડો. કોણ જાણે હજુ કેટલાયને ભરખી જશે. હવે મારી વાત સાંભળો. ઈ રોજ નિર્દોષોને મારી નાખનારો કસાઈ અમારી 3 જણાની જાળમાં સપડાઈ ગયો અને પોલીસના હાથમાં પકડાઈ ગયો. હાશ ભલું થાજો એ પોલીસ વાળાનું. ઘણે દાડે બહાદુરીનું કામ કર્યું. તેમાં નવાઈ શું થઈ? પોલીસનું કામ પોલીસ જ કરે ને. અરે પણ મુખી બાપા, આ કામ પોલીસે નથી કર્યું, અમે 3 જણાએ પાર પાડ્યું છે. હા, અને અમે 3 જણા એટલે હું, શ્યામ અને રાજા. અમે 3 જણાએ યુક્તિ કરીને કાળિયાને પોલીસના હાથમાં પકડાવી દીધો. લ્યો સાંભળો દીકરીના પરાક્રમ. નાતમાં જે દી આ વાતની જાણ થશે ને ઈ દી કોઈ માગું નાખવા આવતું હશે ને ઈ એ નહીં આવે. મરી ગયા. આ જીવણીએ કે ગોટો માર્યો લાગે છે. એને આપણા પહેલા પૂછવાની શી જરૂર હતી? રાધા, આ જીવન શું કહે છે? બાપુજી આમાં મારો વાંક નથી. વાત એ છે કે આ
જીવણિયાની સામે મળીને મને પરાણે આ ખોટું બોલે છે. આ ખોટું બોલે છે. મુખી બાપા, આ જીવણે અમને ખોટા રવડે ચડાવે છે. જીવણિયા તને તો હું અરે પણ જીવન શ્યામ અરે તમે મારે તો એને કોલેજમાંથી જ ઉઠાડી લેવી છે. જીવન જીવન એ જીવન અરે આ કાયમ હાથમાં હોર્ન નાખીને શું કામ ફરે છે? અરે પ્રેક્ટિસ કરું છું. શેની? આ તું પરણીને ઘેર આવે ને વેલી ના ઉઠે ને તો તારા કાનમાં ભોપું વગાડી અને જગાડી શકાય. અરે મારા રોયા, પણ આટલું મોટું ભોપું તે રખાતું હશે? જો મારા બાપે કેવું નાનું રાખ્યું છે. ઈ તો હવે એની ઉંમર થઈ ને એટલે હાથ ધ્રુજતા હોય. શરૂઆતમાં અને અંતમાં નાના ભોપું જ વગાડવા જોઈએ. કોણ જાણે કેમ આપણે જરાક વાતે વળગીએ છીએ ને આ તારી ટ્યુબની વાલ ટ્યુબ ફટાક કરીને ઉડે છે. વાલગોલો ટાઈટ રાખતી હોતા. ટાઈટ તો રાખું છું, પણ આ તારી હારે વાત કરવા ઊભી રહું છું ને કે તારા ઢીલો પડી જાય છે. હવે વાલગોલો તારા બાપ જેવો ઢીલો અને વાલ ટ્યુબ તારી માં જેવી અદેખી છે. લાવ હવા ભરી દઉં. આખા પંપ મારજે હો. હવે ભાઈ આખા પંપ મારું જો ને તો વાઇસર છોલાઈ જાય છે. જો હવે આ પાછું નાખતા છે ને આખું વાઇસર છોલાઈ જશે. બાપુજી અમેરિકાની કોઈ નવી બુક આવી હોય તો ખરીદી લઉં. અરે બેટા, તારો અમેરિકા વિશેની ચોપડીઓ વાંચવાનો આંધળો શોખ અને મોહ જોઈને મને એમ લાગે છે કે તું અમેરિકામાં રહેતો હોત અને તું મારે ત્યાં જન્મી હોત ને તો વધારે સારું થાત. તો તું જિંદગી ભર સાક્ષાત અમેરિકા જ જોયા કર બાપુ. અરે રાધા બેટા, મારી જિંદગી હજી ખૂબ લાંબી છે અને જો મને મોકો મળશે ને તો હું તને અમેરિકા ચોક્કસ બતાવીશ. ચોક્કસ હો. ચોક્કસ ચોક્કસ. ચાલ 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 ચાલ. જમાદાર, એ જમાદાર, જટ બાર આવો અને મારા વાહામાં હાથ ફેરવો. આ તમારા હાથની બીક વગર આ દમની ઉધરસ બંધ નહીં થાય. આજ તો એવો ચડ્યો છે કે જીવ જ નીકળી જાય. હે જમાદાર, અરે ગમે તેટલો ચડ્યો હોય તોય હું ઉતારી નાખીશ. મારો હાથ ફરે ત્યાં લગન જમનીએ ત્રેવડ નથી કે તમારો જીવ લે. હું કોણ? જમકુ જમાદાર. અરે તમારા જોરે તો હું જીવી રહ્યો છું, બાકી મારા જીવનમાં તો રસે નથી ને કશે નથી. મારી સામે આમ ફરીને બેહો એટલે બસમાં લઈને બેઉ હાથે બરાબર મહામાં હાથ ફેરવો. આમે નહીં, હું અવળે મોઢે બેહીશ. કેમ? આ એટલો ચડ્યો છે ઈ ઓછો છે? ના ના, આમે મોઢે બેહીશ ને તો વધારે દમ ચડશે. હું ઉતારી નાખીશ. અરે જમાદાર, તમે ઉતારી નાખશો ને ઈ મને જરાય નહીં ગમે હો. એ માં, આ તું જ્યારે જુઓ ત્યારે મારા બાપાના વાહામાં હાથ જ ફેરવતી હોય છે. અરે જમાદાર જમકુ, મારા દમની વાત મેલ. અરે આ છોડીની જિંદગીમાં કાંક દમ આવે ઈ હાટું એના લગન કરી નાખ. ઈ પંક્ચરની દુકાન વાળા જીવન હારે મારી કોલેજ ભણેલી દીકરી નહીં પરણાવું. અરે તમે તો પેટે ચાંદલા કરીને એના હક પણ કર્યા. પેટે ચાંદલા કર્યા ને ત્યારે મને ખબર નહોતી કે વેવાણના પેટમાં પંચર સાંધવા વાળો પાકશે. એ જમાદાર સાસુ, દુનિયાનો કોઈ ડોક્ટર એવી આગાહી નથી કરી શકતો કે પેટમાં પાકતો પુત્ર જન્મ્યા પછી પંચર સાંધવા વાળો થશે કે પંચર પાડવા વાળો. અરે માં, જીવન પંચર સાંધવા વાળો છે, પંચર પાડવા વાળો નથી. પંચર સાંધીને પસીનાની કમાણી ખાય છે, કોઈના ખિસ્સામાં પંચર પાડીને ખોટી કમાણી નથી ખાતો. ઈ પંચરની દુકાન વાળો જમાય મારે ના જોઈએ. અરે રાધા, જલ્દી બેસ, જલ્દી બેસ. અરે તું સાંભળીશ તો ગાડી થઈ જઈશ. અત્યારે તો મને તું ગાડો લાગે છે. શું વાત છે? અરે આપણા જીવણિયાને લોટરી લાગી, લોટરી. અમેરિકા જવું પડે એમ છે. અમેરિકા કઈ પાદરી પડ્યું છે કે પછી તું મને ઉલ્લુ બનાવે છે? અરે ભગવાનની સોગંદ ખાઈને કહું છું, એના મરી ગયેલ બાપની મિલકતમાંથી એને ભાગ મળવાનો છે. અરે અમેરિકા જવાનો ઈઝા પણ મળી ગયો છે. હવે મારે તને અંગ્રેજી શીખવવું પડશે. ઈજા નહીં, વિઝા, વિઝા. એજ. હા, અમેરિકા, અમેરિકા. અરે તું સાંભળ તો ખરી. અરે કઈ નથી અરે પણ તું સાંભળતો. સાંભળ તો ખરી. એ જવાની ના પાડે છે
કે છે કે આપણા મલકની માયા મેલીને પરદેશ કોણ જાય? ક્યાંક હું પણ મારા બાપની જેમ ત્યાં સલવાઈ જાઉં તો અહીંયા મારી ઘરડી નિસાઈ માનું કોણ? આવો રૂડો રૂપાળો મલક મેલીને પરદેશ કોણ જાય? હા કપાળેનું આટલો સરસ મોકો મળ્યો છતાં જીવને પરદેશ જવાની ના પાડી. હા. એ કેટલી મોટી ભૂલ કહેવાય. હે ભગવાન, એની જગ્યાએ આજ તક જો મને મળી હોત તો એક ઘડી આ દેશમાં ના રોકાવ. ચપટી વગાડતા ઉપડી જાવ પરદેશ અને પછી ક્યારે પાછી ના આવું. પણ તું એકલી પરદેશ નહીં જઈ શકે. કેમ? હું કેનાની કેટલી છું, ભણેલ ગણેલ છું અને મારા બાપુ પાસે પૈસા છે. તોય નહીં જઈ શકે રાધા. કેમ? તું કઈ મોટો જ્યોતિષી છે? હા, કારણ કે મારા વિના તને ત્યાં ગોઠે જ નહીં. ભલે ને તું અંગૂઠો બતાવે પણ તું નહીં જ જઈ શકવાની. તું તું તારા મનને પૂછી જો ને. પૂછી લીધું, હું તો જવાની જ. તો પછી ભવિષ્ય જોઈએ. બોલ, છાપ કે કાંટો? જો હું ફોરેન જાઉં તો છાપ અને ના જાઉં તો કાંટો. ઠીક છે. એ હાય નહીં કે નાય નહીં. જોઈ લીધું ને રાધા? હું જાણું છું રાધા કે તું મને છોડીને ક્યાંય નથી જવાની, કારણ કે આ મણિયારાથી તારા મન મળી ગયા છે અને આવો મનમેળ પારકા મલકમાં ના મળે. લ્યો દેવરાજભાઈ, લાપસી લ્યો. હવે બસ કરો સાવિત્રીબેન. રાધાની માં આજે લાપસીમાં જરા ગળપણ વધી ગયું છે. એ તો દેવરાજભાઈ ને એમનો દીકરો ખેમરાજ બેવ મહેમાન થયા ને, હવે સમજી જાઓ ને. હા, તમે સમજાવો ને. દેવરાજભાઈ આપણી રાધાને જોવા આવ્યા છે. તે દેવરાજ, આખા મલકમાં તને બીજી કોઈ છોકરી જડી નહીં, તે રાધાને જોવા આવ્યા? એમ કેમ બોલો છો મુખી? અરે દીકરી હોય ત્યાં સૌ માગા નાખે. દેવરાજ, કહેવતમાં કહ્યું છે ને કે ગધેડાની ડોકે હીરો ન બંધાય. એટલે તમારી દીકરી હીરો ને મારો દીકરો ગધેડો એમ? આવું બોલી તમે અમારું અપમાન કરો છો મુખી. હવે એમાં અપમાન છે નું? માણસ હોય એને માણસ કહેવાય અને ગધેડો હોય એને ગધેડો કહેવાય. આ તો હજી અમે સારા માણસ છીએ કે તમારી પરીક્ષા નથી લેતા, નહીતર તમારે ભૂખી હોત બતાવવું પડે. જીવન ચોપડા સાવિત્રી, અરે એમને જો અપમાન ની પડી હોય ને તો આમ લાપસીના કોળિયા ના ભરે. અલ્યા કોની હારે ભાણું માંડો છો એ તો જરા જો. લે થોડી લાપસી લે. અરે ધનરાજ મુખી, આ ગધેડાઓને લાપસી કરતા ઉકરડાના રાળા નાખીએ ને તો વધુ ભાવ છે. હા, ઈ વાત સાચી હો. હા, તો પછી લઈ જાવ ઉકરડે. અમે ધાન ખાઈએ છીએ મુખી, કઈ ધૂળ નથી ખાતા. તો તારા જેવા પગારદારે મારા જેવા ખમતીધર ખેડૂતની દીકરીના સપના ન જોવાય. અરે એના કરતા તો કોઈ અનાથને દીકરી દઉં તો આખી જિંદગી અમારી સેવા તો કરે. હા હા હા, કોઈ અનાથ સાથે તમારી દીકરીને પરણાવજો મુખી. અરે અરે પણ શ્યામ. હું એમ કહું છું, હા મહેમાનને જરા ગામનો ઝાંપો તો બતાવી આવો. જી, એટલે જી. અમને પાછા ન વળવું પડે. ના ના, ઈ તો પાછા વળશે તો ધક્કો મારવા માટે હું ભેગો જ છું ને. લો હાલો ત્યારે. હજી ઊભા બસનો ટેમ થઈ ગયો. હજી ઉભા છે, જ્યારે હજી એને લાપસીના કોડિયા ભરાવશે. અરે ધૂળ ફાકો ધૂળ. તમે મારા સગાનું અપમાન કર્યું, પણ તમે ઈ ના ભૂલતા કે તમે દીકરીના બાપ છો. એટલે દીકરીનો બાપ છું એટલે દીકરીને ગમે ત્યાં ધૂળના ઢેફામાં નાખી દઉં? તો શું એને માટે વિલાસથી વિમાન ઉતારશો? હવે વખત આવે તો વિલાયતથી વિમાન ઉતરતા અચકાઈશ નહીં, સમજી? અને ખબરદાર, જો હવે પછી મને પૂછ્યા વગર કોઈ સગાવાલાને ટપાલ લખી છે તો મારા જેવો ભૂંડો કોઈ નથી, સમજી? આ કઈ રીત છે? એક તો ટપાલ લખીને બોલાવે, તે ઉપરથી અપમાન કર્યું. આ તો હારું છે કે આ મારો દીકરો. આ તમારો દીકરો છે? આ મારો જ દીકરો. એની તમને ખાતરી છે કે વેમ છે? એ ખાતરી પૂર્વક કહું છું કે આ મારો દીકરો તમારું પાણી ઉતારશે. આ તમારો દીકરો હા, અમારું પાણી ઉતારશે. એ ભાઈ આનું ડાચું તો જો, આમાં ક્યાંય પાણી દેખાય છે? લાગે છે તને પાણીઓ. અરે પાણી વગરનો પાણીઓ.
ગંગાની જેમ કેમ હસો છો હશે નહીં તો બીજું શું કરીએ? આમને વળાવવા આવ્યા હતા, નહીં તો તમને વળાવવા પડત. એટલે કે આ બાપ આ બાપ ને દીકરો બંને મળીને તમારું માગું નાખવા આવ્યા હતા, તમારું શક પણ પાકું કરવા આવ્યા હતા. પછી માએ પાકું તો નથી કર્યું ને? એ ક્યાંથી થાય? આ મુખી બાપા, શ્યામ અને મેં ત્રણે જણાએ પાકું થતા સત્પણને કાચે કાચો જ કાપી નાખ્યો. એટલે બાપ દીકરાના નાક કપાઈ ગયેલા હોય એવા લાગે છે. જોડે નકના રાજકુમાર લાગે. જડી, રાધા ક્યાં છે? રાધાને તો જંગલેશ્વર જવાના રસ્તે ઇન્સ્પેક્ટર લઈ ગયો. જંગલેશ્વર? પણ સાહેબ, અહીંયા તમે તો પોલીસ સ્ટેશન કહેતા હતા ને? હા હા આ જ છે મારું પોલીસ સ્ટેશન. અહીં જ તારો ગુનો સાબિત થશે ને અહીં જ તને સજા પણ મળશે. સજા? શેની સજા? છોકરી, તારી સામે આરોપ મૂકવામાં આવે છે કે થોડા સમય પહેલા તારે ત્યાં મહેમાન થઈને આવેલા દેવસંગભાઈ અને એમના દીકરા ખેમરાજનું સામેથી બોલાવ્યા હોવા છતાં તે તારા બાપે ને બીજા બે ચમચાઓએ ઘોર અપમાન કર્યું છે. જમાદાર, જી સાહેબ. રિમાન્ડ રૂમ તૈયાર છે? જી સાહેબ. આરોપીને રિમાન્ડ રૂમમાં લઈ જાઓ. છોડ દો. હા, હું હા રાધા ગૌરી, હું ખેમરાજ. ઓળખ્યો મને? અરે 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 રાધા ગૌરી, હવે તને કઈ સમજાવવાની જરૂર નથી, તું બધું જ સમજી ગઈ હોઈશ. હું તારા બાપ ધનરાજને બતાવી દેવા માંગુ છું કે દેવરાજનો દીકરો ખેમરાજ રાધા સાથે વગર લગ્ને સુહાગરાત મનાવી શકે છે, અને એટલે જ તો આ સેજ સજાવી છે. હાથ ઉપાડવાની જરૂર નથી. અરે આ હાથ તો હું જિંદગી ભર પકડી રાખવા માંગતો હતો, પણ તારા બાપનું અભિમાન આડે આવ્યું, અને એટલે મારે આ નકલી પોલીસ ઇન્સ્પેક્ટરનો વેશ ધરી ને તને અહીં લાવવી પડી. બોલ, अब रेप किया जाए या रोमांस किया जाए? પરણ્યા પહેલા પ્રિયતમા પર હાથ ઉપાડવો મહાપાપ છે. શું કહે છે ચેલાજી? અરે ઘોર કળિયુગ. પરણ્યા પેલા પત્ની પર અત્યાચાર, પૃથ્વી પરથી પુણ્ય પરવારી રહ્યું છે. અહિતા અહિતા. અલે અત્યારે આ પાપ પુણ્યની વાતો કરનારા તમે કોણ છો? અરે આ અમારા મહાન ગુરુ ગગનભેદી ગોબા શંકર ગોર અને હું એનો ચેલો પંપાનંદ. જય રાધેવર, જય માધાવર, કૃષ્ણ કનૈયો, નંદ કિશોર. અરે પણ તારે અહીંયા શું કામ છે? તું સીધો તારે રસ્તે પર, નહીતર મારે એક બ્રાહ્મણ ઉપર હાથ ઉપાડવો પડશે. અરે આ માર ખાય એવા ગુરુ ચેલા નથી. ખાતરી ન થતી હોય તો પૂછી જુઓ પબ્લિક ને. અને મારામારી કરવા કરતા સુંદર માર્ગ એ છે કે આ ઝાલાવાડી ઝુમલી જેવી કન્યા સાથે અત્યારે ને અત્યારે તારા લગ્ન કરાવી દઉં તો કન્યા ઝુમલી મંગળ ફેરા ફરવા તૈયાર થઈ જાય. અરે સમોર્તમ સુભગમ ક્ષેમમ કલ્યાણમ સુમરિદાનમ આરોગ્યમ શુભમ ભવત. અંગ્રેજીમાં ગાળ બોલે છે. અરે ગુરુજી, એને સંસ્કૃત નહીં આવડતું હોય. અરે સંસ્કૃતમાં ગાળ કાઢો કન્યા, યાવની માં નહીં. ઝુમલી, તું સીધી રીતે નહીં માને. તમારે યુદ્ધ મંત્ર બોલીને હાથ ઉપાડવો પડશે. હાથ ઉપાડી તો જો. ગુરુજી, કન્યાની ઈચ્છા છે તો યુદ્ધ આરંભ કરો. પડેલો હાથ ખડો. મહાદેવ! અરે આ તો ઉલટું થઈ ગયું. હવે મારે ધોતિયાથી મોઢું સાફ કરવું પડશે. ગુરુજી, તમે કષ્ટ ના કરો. આજ સુધી ધોતિયાથી મોઢા સાફ થતા હતા. હું એનું જડબું આ જોડાથી સાફ કરીશ. એક ટૂંકામાં તો બિચારાને વાય આવી ગઈ. હરામખોર, મારે છે ને પાછો ગાલ ઉછાવે છે. એટલા માટે યજમાન
કે આ ગોર મહારાજની નિયત આ કન્યાના સુંદર રૂપ પર સુમોહિત થઈ છે. સત્ય વચન. કળિયુગમાં નિયત તો નિરંતર બદલાયા જ કરે. એટલા જ માટે હવે આ કન્યા પરણશે તો ગોર મહારાજ દે. ગુરુજી, મુહૂર્ત બહુ જ શુભ છે. ફરી નાખો ફેરા. તારી તે જાતના તું મારા શિકાર સાથે ફેરા ફરશે. એ તો જેના હાથમાં એના મોઢામાં. એટલે એટલું જ કે તું અથવા તારા ગોઠવાયેલા માણસોમાંથી કોઈ પણ આ કન્યાને હાથ લગાડશે એની સાથે આ કન્યા મંગળ ફેરા ફરશે. એમ વાત છે. તો લે હાથ. સુખા ધનિયા જલ્દી આવો. જલ્દી પકડી લો પેલી છોકરીને. જલ્દી બરોબર દીદી છે. ખોલ ડાચો, ખા ડુંગળી. તો ઊંધો થઈ ગયો. અલે ટાંગા પકડાના. અરે ખોલ ડાચો, ખા ડુંગળી. ખા ડુંગળી, ખા ડુંગળી. तू चीज बड़ी है मस्त 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 मस्त. तू चीज बड़ी है मस्त 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 मस्त. ये गुबा सीधा दे जा. दूध दे जा. दूध दे जा. કન્યા ડુંગળી ન જવાય. ન જવાય, ન જવાય. સુંદરી, અરે પધારો ગરુડજી. નહીં નહીં ગુરુજી. સુંદરી, હવે લગ્નના ફેરા ફરવા તૈયાર થઈ જા. ગુરુજી, તમે લગ્નના ફેરા ફરો તે પેલા મારો ફેરો ફોગટ ન જાય એટલા માટે હું ઉપડું કન્યાની શોધમાં. બાકી ગુરુજી તો પારકી થાપણ કહેવાય. હવે તારાની મારા સિવાય બીજું કોઈ નથી. હવે શરમ શાની જગ ફેરા ફરી લઈએ. અરે જા જા, તારી હારી હું ફેરા ફરું. ઓહો, આટલો ગુસ્સો? અરે અણીના ટાણે જો હું ના આવ્યો હોત તો કોણ જાણે તારું શું થઈ જાત. ઝાલાવાળી ઝુમલી, શું કીધું? એ જ કે આ ગોર મહારાજ તારી સાથે હથેવાળો કરવા તૈયાર છે. અરે હા, એ ઝાલાવાળી ઝુમલી, અરે હું તને મેહોણા લઈ જાઉં, ચોણામાં લઈ જાઉં, અરે કલોડા લઈ જાઉં. હવે પહેરવા માટે મોડી જ્યાં ઝુમલી તારી રાધાની માં, આ 5 લાખ રૂપિયા રોકડા, આ 100 તોલા સોનું અને આ કપડા. તમે કહેતા હતા ને કે પૈસા કોણ દેશે. પણ આટલું દેવું માથે કરવાની કઈ જરૂર? સાવિત્રી, દેવું નથી કર્યું. પેલી આપણી જમીન હતી ને, દલીચંદ શેઠને વેચી મારી. હે ભગવાન, આમને કોણ સમજાવે? અરે સાવિત્રી, જરા સમજતો ખરી. આપણી દીકરી ફોરેન જશે. અરે આપણી નાતમાં આપણું નામ થઈ જશે. આખા પંથકમાં આપણો વટ પડી જશે. હું મુશે તાવ દઈને કહી શકીશ કે મેં મારી એકની એક દીકરીને પરણાવીને અમેરિકા મોકલી છે. લાખો રૂપિયાનો દાયજો દીધો છે. ખાલી હાથે નથી મોકલી, સમજી?
સાવિત્રી, મારી એકની એક દીકરી આટલો બધો દલ્લો લઈને જશે ને તો કઈ કેટલીય છોકરીઓના મા બાપો આ બધો દલ્લો જોઈને દંગ થઈ જશે, દંગ. બાકી સાવિત્રી, પૈસો તો હાથનો મેલ છે. હું પૈસાને નથી રોતી, પણ દીકરીના લગ્ન પછી એને આપવા માટેના ઘણા પ્રસંગો આવશે, તે બધું એક સામટું આપી દેશો. ન કરે નારાયણને કઈ આડું અવળું થયું તો આપણું શું થશે? અરે સાવિત્રી, આપણે બે જણા સાથે છીએ જ ને. અરે જે મારું થશે એ તારું થશે. બાકી તો ઈશ્વર જેવડો ધણી. અને વિચાર તો કર, આપણી દીકરી પરણીને અમેરિકા જશે, પછી પરદેશના નામથી મારું કાળજું કંપે છે. હા, એકવાર દીકરીને માંડવેથી વિદાય કર્યા પછી કોણ જાણે એનું મોઢું જોવા પામશું કે કેમ. માં, રાધા, તારી લાગણીને હું સમજી શકું છું, પણ માં, આજકાલ તો લોકો રોજ અમેરિકા જાય છે હા. કે આવે છે. ટેલિફોન પર ડાયરેક્ટ વાતો કરી શકાય છે. માં, દીકરી, વાત કરવાથી મોં જોવા જેટલી નિરાત ના થાય, પણ દીકરી, તું દેશમાં હોય ને તો વારે તહેવારે અમારી શક્તિ પ્રમાણે તને કંઈ આપીએ ને તારું હસતું મોં જોઈ અને અમે પણ હરખાઈએ ને દીકરી. અરે દીકરા, એ તો માનું હયું છે ને એટલે. અને એમાં તું તો પાછી પરણીને પરદેશ જવાની છે, સાત સમંદર પાર. હા, તું ચિંતા ન કર બેટા, તું ચિંતા ન કર. હા, હે માં, તારી સામે બચપણથી લઈને આજ સુધી રાધા હારે રમ્યો છું. નથી મારા મા બાપનો પત્તો કે નથી મારું કોઈ સગું વાલું. વાલું હોય તો આ ગામ, અને સગામાં હોય તો રાધા. આજે એ જ રાધાના હાથની માંગણી કરવા જઈ રહ્યો છું માં. આજે મારા પ્રેમની નહીં, તારી કસોટી છે માં, તારી જ પરીક્ષા છે માં. હા માં, તારી પરીક્ષા છે. અલ્યા ઝટકરો ઝટકરો, બધું વ્યવસ્થિત ગોઠવી નાખો. અલ્યા અહીંયા મૂકી દે, ખુરશીઓ મૂકી દો બધી. હમણાં થોડી વારમાં મૂર્તિઓ આવી પહોંચશે. Hey, Mr. Dhanraj, Huh? where is your ખાસ man? ખાસ મેન? હા, પેલો મારી સાથે અંગ્રેજીમાં વાત કરતો તો એ શ્યામ. હા હા, શ્યામ ને? હા. અરે શ્યામ તો મારો તે દિવસનો ગયો એ ગયો, પાછો દેખાણો જ નથી. એ રામ રામ મુખી બાપા. તો યાદ કરતા જ આવી ગયો શ્યામ. Hello, Mr. Shyam, how do you do? હાંડિયું. પણ સવારના પરમાં તું ક્યાંથી આવી? આઈ મોર્નિંગ મંદિર ગોઈંગ. બે હાથ જોડિંગ અને ચાલના કરીંગ. અને હિયર ખાસ વાત કરવા આવીંગ. સાયકલ સ્ટેન્ડ. અને પણ તમે એ તો કહો કે તમે પાછા અહીંયા ક્યારે આવીંગ અને આ બધું શું કરાવીંગ? લે, તને કઈ ખબર નથી? અરે ધનરાજ ને ત્યાં ઈશ્વર કૃપાથી બહુ મોટો પ્રસંગ આવ્યો છે. અરે તું સાંભળીશ ને તો ખુશીથી નાચી ઉઠીશ. હા. મુખી બાપા, એક ખુશીના સમાચાર તો હું તમને કહેવા આવ્યો છું. એમ? પણ પહેલા તમે તમારી ખુશીની વાત કરો, પછી હું મારી ખુશીની વાત કરીશ. તો પહેલા આપણી ખુશીની વાત સાંભળ શ્યામ. આ નારાયણભાઈની મહેરબાનીથી આ ઘરનું ભાગ્ય ખુલી ગયું છે. અરે વર્ષોથી મેં જોયેલું સપનું આજે પૂરું થયું છે. અમેરિકાનો એક રાજકુંવર મારી એકની એક દીકરી રાધાને પરણવા આજે અહીંયા આવી રહ્યો છે. હા, અરે આજે એના ઘડિયા લગ્ન લીધા છે શ્યામ. અરે શ્યામ, મારી દીકરી પરદેશ જશે તો નાતમાં મારું નામ થઈ જશે, આખા પંથકમાં મારો વટ પડી જશે. હું છે તાવ દઈને હું કહીશ કે મેં મારી એકની એક દીકરીને પરણાવીને અમેરિકા મોકલી છે, લાખોનો દાયજો દીધો છે, ખાલી હાથે નથી મોકલી. અરે મારી એકની એક દીકરી આટલો મોટો દલ્લો લઈને જશે એ જોઈને કેટલીય છોકરીઓના મા બાપો દંગ થઈ જશે, દંગ. બાકી પૈસો તો હાથનો મેલ છે. હવે શ્યામ, કે તારી ખુશીની વાત. તમારા જેવા મોટા ભાગ્યશાળી માણસની
આવડી મોટી ખુશીની વાતના વહેતા જોરદાર વેણમાં મારા જેવા નાના માણસની ખુશી ક્યાં તણાઈ ગઈ એ તો જીવતર આખું ગોત્યા કરીશ. મળશે તો કહીશ. Now મુહૂર્ત is coming in થોડા કલાક. છટ કરો. અરે શ્યામ, હવે બાકીનું બધું જ કામકાજ તારે જ સંભાળી લેવાનું છે. અને રાધા તો હવે થોડા કલાક જ આ ઘરમાં રહેવાની છે. બાકી પછી તો એ ફોરેનમાં જલસા કરતી હશે, જલસા. હા? Hey, મુહૂર્ત is coming. મુહૂર્ત is coming. પધારો. Welcome, sir. પધારો, પધારો. હેલો. અરે એમ સ્ટેન્ડિંગ શું છે? પગે લાગ, પગે લાગ. એ સાવિત્રીબેન, કમ કમ કમ. યાર સાસુ. એવરીથિંગ ઇઝ ઓકે. યસ સર. યસ સર. Oh, Naran! What is this nonsense? My soul dirty! સાહેબ શું કહે છે? એમ કે છે કે બહુ સારા માણસ છે. બૂટ સાફ કર, બૂટ. બૂટ બૂટ સાફ કર. બૂટ બૂટ સાફ કર. હા હા. સાહેબ સાહેબ. Nice, nice. Very good father-in-law. ઓહ, પણ નારણભાઈ, મારી પાઘડી. ઇન્ડિયન પાઘડી. પાઘડી વાલા સાહેબ નોટ લાઈક. તું પહેરતો નહીં, સાહેબ ડિસલાઈક. Yes. સાહેબ, વાંધો નહીં, વાંધો નહીં. પધારો. Yes, come and sit in લગન મંડપ. પધારો, પધારો. Come. પધારો, પધારો. Yes, sir. Where's bridegroom? સર નારણભાઈ, આ વિકી સાહેબ શું કહે છે? ધનરાજ એમ પૂછે છે કે લગ્ન મંડપની અંદર કન્યા કેમ નથી? જોયું? અરે શ્યામ, મારા મોં સામે શું જોઈ રહ્યો છે? જલ્દી અંદર ગો અને કન્યાને રેડી કરીને લઈ આવો. વેલકમ સર. Okay. Oh, come on, darling. Oh, my darling. Sweetheart, huh? This is my mother. મારી મમ્મી છે. મમ્મી. વેલ ડન માય સન, વેલ ડન. ઇન્ડિયાના ગામડાની છોકરીઓના શરીર ઘરકામ માટે મજબૂત અને ફિટ હોય છે. ગુડ મટીરિયલ. માત્ર આટલું જ મટીરિયલ નથી લાવ્યો મમ્મી. આની સાથે 5 લાખ રોકડા અને 100 તોલા સોનાનો દાયજો પણ લાવ્યો છું. ઓહ, તો બેબી વિથ બેનિફિશિયલ બિઝનેસ. તું એને બેડરૂમ બતાવીને આવ એન્ડ જોઈન વિથ અસ. આપણે સેલિબ્રેટ કરીએ. Yeah. ઓકે મમ્મી. કમ ઓન રાધા. ઇટ્સ ઓલરાઈટ. ફોરગેટ ઇન્ડિયન ફોર્મેટ. અરે એને શું કામ પગે લાગી? પાપાને ખોટું લાગે ને? પાપા? આ મારા પાપા નથી, આ તો અમારો બિઝનેસ મેનેજર છે, મેનેજર. કમ ઓન રાધા. આ ઇન્ડિયન રૂઢિચુસ્ત લોકો એમની જૂની પુરાણી વાતોમાંથી ક્યારે બહાર આવશે? એ ક્યારે સમજશે કે એક સ્ત્રીને એક પુરુષની જરૂર હોય છે, પછી વર કે પતિ હોવો જ કઈ જરૂરી નથી. Right? Shit. Darling, forget it. Let's enjoy it, huh? Ah, come on. આ છે તારો રૂમ. Cheers! Cheers for your victory! હા, હવે લહેર કરો, જલસા કરો તમ તમારે. ઠીક માલ લઈને આવ્યો છે. હા, અને બીજી વખત આટલો બધો દાયજો ફરી ક્યારે મળશે?
આવા મૂર્ખાઓ કેટલાય હશે કરે રાખ તું તારે આવા લગન કરે રાખ અને મજા તો આપણે ને આપણે જ. Vicky, call your Indian servant. આ બધું સાફ સુફ કરવા માટે. દાદા, દાદા, ક્યાં છે તારી રાધા? બોલાવે ને. આવે છે મમ્મી. રાધા. અરે, આટલી વાર લાગે છે? Hey, you Indian baby. Clean all these things from you, huh? Come on, darling. Let's go, huh? Okay, darling. Hey, good night, Vicky. Good night, my friend. Good night. Good night. Clearing all this. સાંભળ્યું તું કે ઢેલના પગે ચાળતી રાતા હોય છે ને મારી પરણાની પહેલી રાતથી જ ઘરકામ ગમે તેવું કવળું સાસર્યું હોય આવતર બહુ પાસે આવતાવે તો કામ ન કરાવે. ખેર આ સ્થિતિને અમેરિકાનું સુખ સમજુ દુઃખ સમજુ કે આ લોકોની જીવન જીવવાની પદ્ધતિ આ જ છે એમ સમજુ. સાંભળો, ઉઠો, અરે ઉઠો, ઉઠો. તો અહીં શું કામ આવે? આ કોણ છે? હા, એનું તારે શું કામ છે? શું અમેરિકામાં પરણ્યાની પહેલી રાત આમ જ મનાવાતી હશે? આમ સુનમુન કેમ બેઠો છે શ્યામ? હવે રાધાના ગયા પછી શેનો વલોપાત કરે છે? એ અહીં હતી ત્યારે તો તું કંઈ ન બોલ્યો. જે ઘડીએ હું બોલવા ગયો હતો તે જ ઘડીએ એના લગ્નના તોરણ બંધાતા હતા. પછી બોલું તો શું બોલું માં? હવે એના સપના જોવાના વિચાર છોડી દે. ઈશ્વરનું નામ લે દીકરા. જો સંધ્યા ટાણું થયું. હા માં, સંધ્યા ટાણું થઈ ગયું છે. મારા જીવતર જેવી રાતના અંધકારના ઓળા ઉતરશે.
અંતરમાં અજંપો વધશે અને એ અજંપો ઈશ્વરનું નામ ક્યાંથી લેવા દે માં, ક્યાંથી લેવા દે? હવે અચંપો કરે શું વળવાનું દીકરા? એ તો પહોંચી ગઈ હશે એના સપનોના મહેલમાં. રાજરાણી જેવું રાજસુખ ભોગવતી હશે. હવે તો આ ગામની દીકરી પારકા દેશના પતિની પત્ની થઈ ગઈ. બેટા, તારે ને એને હવે શું લેવા દેવા? ભૂલી જા બેટા, રાધાને ભૂલી જા. આમાં ભેળાના વચ્છૂટ્યા હવે બહુ ભેળા નહીં થાય. યુ ઇડિયટ! મારી પથારીમાં સૂતો? વીર, તમે કોણ છો અને મારા પતિ સાથે એક જ પથારીમાં કેમ સૂતા હતા? અરે બેવકૂફ, હું એની કાયદેસરની પત્ની છું અને એ ઇડિયટ મારો અણગમતો પતિ છે. વેલ ડન માય સન, વેલ ડન. ઇન્ડિયાના ગામડાઓની છોકરીઓના શરીર ઘરકામ માટે મજબૂત અને ફિટ હોય છે. ગુડ મટીરિયલ. અરે બેવકૂફ, હું એની કાયદેસરની પત્ની છું અને એ ઇડિયટ મારો અણગમતો પતિ છે. પૈસા લે તારું મેન તણું. બાકી નારણિયા તારી એક્ટિંગ કેવી પડે હો? અલ્યા હું એમ કહું છું કે અમે છો આપણે કોઈ ખોટું કરીએ છીએ, આપણે થોડો પાપ કરીએ છીએ. આપણે તો બે જણાને ફેરા ફેરવી દઈએ, પછી જે હોય એનો નસીબ. આજે તું બહુ સુંદર લાગે છે રાધા. તું વિચારતી હશે કે હું આમ કેમ કહું છું? જો રાધા, અહીં સેક્સ બાબતમાં લોકો બહુ જ ફ્રી હોય છે. નાઉ યુ હેવ ટુ બી ફ્રી. હું ભારતથી અમેરિકાની સ્વચ્છંદી આ ચકલી કે નાગી મજા લેવા નથી આવી. હું તો પરણીને મારા પતિ સાથે મારું સુખી સંસાર જ આવી હતી. તારી રખાત કે નોકરાની થઈને રહેવા નહીં. હવે ક્યારેય મને હાથ લગાડવાની કોશિશ કરતો નહીં. ઓ ડિયર, રિલેક્સ રિલેક્સ. હું કઈ પડાયો નથી. અરે હું તો તારો હસબન્ડ છું, હસબન્ડ. ક્યાં સુધી મારાથી દૂર ભાગીશ? અરે લગ્ન કર્યા પછી તો પતિ પત્ની એકબીજામાં સમાઈ જાય છે રાધા, સદાના માટે. Stop it, Vicky!
આજ ડાયલોગ તે મને પણ સંભળાવ્યો હતો અને મને મધુમાંથી મેડોના બનાવી દીધી. તું અહીં શા માટે આવે? ચાલી જાય તે. એમને એમ તો હું નહીં ચાલી જાઉં. અને આ રાધાને મારી જેમ રાધામાંથી રૂબીના તો નહીં જ થવા દઉં. Come with me. Otherwise I will shoot you. અને એ રાધા, જો આમ ભારતીય આર્ય નારીની જેમ રોતી રહીશ ને તો રોતી રોતી જ મરી જઈશ. એની કોઈ નોંધ પણ નહીં લે. Come on. અને એ રાધા, જો આમ ભારતીય આર્ય નારીની જેમ રોતી રહીશ ને તો રોતી રોતી જ મરી જઈશ. એની કોઈ નોંધ પણ નહીં લે. લેશ્યા, લગ્ન વખતે રાધાના બાપુને એના ભાઈબંધ નારાયણભાઈ આપેલું આ પરદેશનું સરનામું, બાકી તો રૂપિયા, રાજ રચેલું, દાગીના, એ બધી વસ્તુ વાળી જોડીને રાધાના લગ્નમાં વાપરી નાખી. તમે ત્રણે જણાએ નાટક કરી અને આને પકડાવવામાં જે મને મદદ કરી છે તે બદલ પોલીસ ખાતું તમારો આભાર માને છે અને તમને ત્રણેયને જરૂર પડે અમે મદદ કરવા માટે તૈયાર રહીશું. તમે ચિંતા ના કરશો માં, હજી એક જગ્યા બાકી છે, એ મને જરૂર મદદ કરશે. સાલા ઇન્સ્પેક્ટર છું હું, પીકે પટેલ. ચામડા ઉતારી નાખીશ, ચામડા. બોલ. મેં જે રાધાનો નકલી પાસપોર્ટ બનાવ્યો, ચામડા ઉતારી નાખીશ તારા. તમે ચિંતા ન કરશો, અમે ઇન્ટરપોલની મદદ લીધી છે અને તમારું આપેલું સરનામું જો સાચું નીકળશે ને તો એ ગુનેગાર આસામીને પકડાતા વાર નહીં લાગે. અમે પોલીસ તમારી સાથે છીએ. એક મિનિટ. હેલો. હાજી સર. યસ સર. હે ના હોય સર. ઓકે ઓકે સર. ઓકે, થેન્ક યુ. કમિશનર સાહેબની કચેરીમાંથી ફોન હતો. તમે આપેલા એ સરનામે એવો કોઈ જ આસામી રહેતો નથી. સરનામું તદ્દન ખોટું છે. તો હવે શું કરવું સાહેબ? તમે જ કઈક રસ્તો બતાવો. હવે તો કોઈ રૂબરૂ ત્યાં જઈને તપાસ કરે ને તો જ. પણ સાહેબ, એટલે બધે દૂર કેવી રીતે જવાય? જો તમે જવા તૈયાર હો તો આ પોલીસ ખાતું તમને બધી જ રીતે મદદ કરવા તૈયાર છે. અને વધારામાં પેલા ખૂની ડાકુ ધાડપાડુ કાળિયાને પકડાવવામાં તમે ત્રણ જણાએ મને જે મદદ કરી હતી ને તેના બદલામાં હું વ્યક્તિગત રીતે કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિને વિનંતી કરીને તમારા માટે અમેરિકા જવાના નાણાંની પણ સગવડ કરી આપીશ. તો સાહેબ, હું અમેરિકા જઈશ. હા હા ઇન્સ્પેક્ટર પટેલ સાહેબ, તમે એની બિલકુલ ચિંતા ન કરતા. સમજ્યા? એમ સમજો કે એનો આખો અમેરિકાનો ગુજરાતી સમાજ શામભાઈની સાથે છે. થેન્ક યુ. થેન્ક યુ. ઠીક છે શામભાઈ, આવતીકાલે અમેરિકાના અહીંના આપણા ગુજરાતી સમાજનો વાર્ષિક સમારંભ છે જેમાં અહીંના લગભગ તમામ ગુજરાતીઓ હાજર રહે છે. શક્ય છે તમે જેને શોધવા આવ્યા છો એ પાત્રો પણ મળી જાય. પેલી મેડોનાને પાછું હિરોઈનનું ઇન્જેક્શન તો સમયસર આપી દીધું છે. ઓ માય ગોડ, એ તો એને આપવાનું જ ભૂલી ગયો. અરે ફરી એવી ભૂલ ક્યારે ન કરતો. કોણ જાણે એ ગાંડી ક્યારે શું કરી બેસે. પણ તું ચિંતા નહીં કરતી, હું એને હમણાં જ ઇન્જેક્શન આપીને આવું છું. ડોન્ટ વરી. હવે શરૂ થાય છે અમેરિકન ગુજરાતી સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ. માનનીય સજ્જનો અને સન્નારીઓ, આજે આપણી સમક્ષ રજૂ થયેલા કલાકારને અહીં સુધી પહોંચાડવાની તક આપનારા આપણા સમાજના બે સભ્યોનો આજે હું પરિચય કરાવવા માંગુ છું.
એક છે ભાઈ શ્રી વિક્રમ ઉર્ફે વિકી સાહેબ અને બીજા છે શ્રીમતી લલિતાબેન ઉર્ફે લોલિતા મેડમ. એ બંનેને હું અહીં સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું. પ્લીઝ સર. અને આ છે શ્રીમાન વિકી સાહેબ અને આ છે એમના ધર્મપત્ની મધુબેન ઉર્ફે મેડોના અને આ છે એમના સાસુ એટલે કે વિકી સાહેબના મમ્મીજી. હવે આ ત્રણેયનો પરિચય કરાવ્યા પછી હું આપ સૌની સમક્ષ એક એવા પાત્રનો પરિચય કરાવવા માંગુ છું કે જેની કથા સાંભળીને આપણા સમાજ ઉપર કલંક લગાડતા આ માતા પુત્રને ધિક્કારવાનું મન થાય, એમનો બહિષ્કાર કરવાનું મન થાય. અને એ પાત્ર છે અમારા ગામની હસતી રમતી ઉછળતા કૂદતા ઝરણા જેવી માતા પિતાની એક ને એક લાડકી દીકરી આ રાધા. આ રાધાના ભોળા મા બાપની છેતરીને પોતે પરણેલો હોવા છતાં કુંવારા હોવાનું નાટક કરીને ફરીથી એની સાથે લગ્ન કર્યા. અરે 5 લાખ રૂપિયા રોકડા 100 તોલા સોનાના દાગીનાનો દાયજો હડપ કરી ઘરકામ માટે નોકરાણી તરીકે લઈ આવ્યો. દેશમાં આના માતા પિતાને પૈસે ટકે પાયમાલ કરી નાખ્યા. અરે આઘાતને કારણે એના પિતાનું અકાળે મૃત્યુ થયું. આ રાધાની માં નિરાધાર ગરીબ વિધવા બની અને આખા કિસ્સાનો ન્યાય કરવાની અને આ વિક્રમને આકરામાં આકરી સજા કરવાની અહીંયા બેઠેલા આખા સમાજને હું વિનંતી કરું છું. હા, હું વિનંતી કરું છું. અરે તારી ચાલ ચાલ જોસફ આ લોકોને રોક. યસ બોસ, ડોન્ટ વરી. યુ બ્લડી યુ ડન ધીસ. ચાલ ચાલ છોડી દે. ચાલ કહું છું. શ્યામ મારીને છું તો નહીં છોડતો. શ્યામ એને મારી સાથે વિશ્વાસઘાત કરી મને પરિણીત નહીં એક નોકરાની બનાવીને મારી જિંદગી બગાડી છે. શ્યામ એને છું તો નહીં છોડતો. શ્યામ મારીને મારીને મારી બેન એની તારા પર કરેલા બધા જ જુલ્મોનો બદલો લઈ લે. મારી કાળી નાગનને માર. લે લે
You swine idiot! શ્યામ, હવે તું મારું શ્યામ ને હું તારી રાધા. મને લઈ ચાલ આપણા મલકમાં. રાધા, તું મારી રાધા. હું તને લેવા જ આવ્યો છું. રાધા, હાલો હાલો આપણા મલકમાં.